ટુ હેવ કમ્પેશન ટુવર્ડ્સ ઓલ લિવિંગ ક્રિએચર્સ. આઈ રિપીટ, દરેક પશુ પ્રાણી પંખી પ્રત્યે કમ્પેશન રાખવું. 51/1/G આ બંધારણની કલમ છે અને ફંડામેન્ટલ ડ્યુટી ઓફ એવરી સિટીઝન ઓફ ઇન્ડિયા, એ તમારી ફંડામેન્ટલ ડ્યુટી તમારા પર તમારા ખભે જવાબદારી મૂકવામાં નહીં, ઠોકવામાં આવી છે કે બધા જીવો પ્રત્યે કમ્પેશન રાખવું. કમ્પેશન ઇઝ નોટ અ ક્રાઇમ. કમ્પેશન ઇઝ નોટ અ ક્રાઇમ. આજે કૂતરાને કોઈ દૂધ પીવડાવે ને, કૂતરા જ નહીં જોઈએ, કૂતરા જ નહીં જોઈએ. શું જજમેન્ટ છે? જજમેન્ટ છે. હું ખુલીને કહું છું, બહુ પ્રેમથી, લાગણીથી અને દર્દથી, કે જજ સાહેબ છે ને, મને લાગે છે કે ખરેખર લાગે છે કે કઈ રીતે જજમેન્ટો આપે છે એ મને બહુ માનનીય જજ સાહેબ માટે શબ્દો વાપરતા અકળાવું છું, પણ મને લાગે છે કે વિધાઉટ એપ્લિકેશન ઓફ માઇન્ડ આ જજમેન્ટો લખાય છે. કોઈ જાતનું મગજ ચલાવતા નથી. આ પહેલા એને જજમેન્ટ આપેલું, આ જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં હતા, બાળ દીક્ષાની વિરુદ્ધમાં એક જજમેન્ટ આપ્યું, બાળ દીક્ષા ઇઝ લાઈક સતી પ્રથા. અરે સતી પ્રથાની સાથે સરખાવી આપણે છોકરાને દીક્ષા આપી અને ચિતામાં સળગાવી નાખીએ છીએ. શરમ આવે તમને બોલતા? શરમ નથી આવતી? બાળ દીક્ષા સતી પ્રથા છે. બાળ મુનિઓમાંથી આજે 18 ગચ્છાધિપતિઓમાંથી 14 એવા છે કે જે બાળ દીક્ષિતો છે અને આખો ગચ્છ સંભાળે છે. અને આ મહાનુભાવે સ્ટેટમેન્ટ આપ્યું હતું જે અંદર હજી વાગે છે, મને હજી ચૂભે છે, કે બાળ દીક્ષાને સતી પ્રથા સાથે ફટકારીને કીધું હતું. શરમ વગરની ઘટના હતી કે તમે શું બોલો છો? તમે જે દેશમાં જન્મ્યા છો એ દેશની સમતુલા, એ દેશની આબોહવા, એ દેશનું કલ્ચર કંઈ ખબર જ નથી તમને? કશી ખબર ન પડતી હોય, ભાન ન પડતી હોય અને સીધા જજની ખુરશી પર બેસી અને દે માર ફટકારી નાખવાનું અને એવા ફટકાબાજી કરે. એમના મોટા ભાગના ઘણા બધા જજમેન્ટોના વિરોધ થયા છે અને એમને જ ફેરવવા પડ્યા છે. આ એનો એટલો બધો વિરોધ થયો કે છેલ્લે બધું આમ નામ દબાવી લેવું પડ્યું. એ પછી ત્યાં ગયા, પછી સુપ્રીમમાં ગયા છે અત્યારે, અને આ કૂતરાનો ચુકાદો તો આપ્યો, વચ્ચે ચુકાદો આપેલો. કોઈક હાઈકોર્ટે, અલ્હાબાદની હાઈકોર્ટે, ત્યાંના જજે કોઈક જગ્યાએ એમની સામે કેસ આવેલો અલ્હાબાદની હાઈકોર્ટમાં, ત્યાંના જસ્ટિસની સામે, અને જેમાં સિવિલ મેટરમાં ક્રિમિનલ ક્લોઝ લગાડેલા હતા. તો એ જજમેન્ટ એટલું બોગસ છે એમ કહીને આમણે ભાઈએ એટલી બધી ટીકા કરી કે આ અલ્હાબાદના જજ સાવ બુદ્ધિ વગરના છે અને જ્યાં સુધી આ જજ અલ્હાબાદની હાઈકોર્ટમાં બેઠા હોય ત્યાં સુધી એક પણ સિવિલ મેટર આમની સામે આવી ન જોઈએ, વગેરે વગેરે એટલી ટિપ્પણીઓ કરી. અલ્હાબાદના બધા જજો, બધા વકીલો, બાર એસોસિએશને સુપ્રીમમાં કાગળ લખીને વિરોધ કર્યો. એમને કહી દો જજ એ જજ છે, તમે સુપ્રીમના છો તો હાઈકોર્ટના છે, મર્યાદા જાળવો અને ટીકા ટિપ્પણ કરવામાં જરા મર્યાદા રાખો. અને એમને ત્યાંથી માફી માગવી પડી, ફેરવી તોડવું પડ્યું. એ પછી હમણાં એક કેસ આવ્યો સેમ મેટર એમની સામે કે સિવિલમાં ક્રિમિનલ ક્લોઝ લગાડ્યો હોય, હસતા હસતા પોતે બોલ્યા, ઓકે ધીસ ટાઈમ આઈ શેલ નોટ લૂઝ માય ટેમ્પર. એમને પણ કબૂલ કર્યું આડકત રીતે કે હા મારું મગજ ક્યારેક છટકે છે. એ ભાઈ, તમે જજ છો, તમે જજ છો અને જજની ખુરશી પર બેઠા છો. જજની ખુરશી પર ન બેઠા હો એને કહી દો કે આતામાંથી સટકલી તો સમજાય, પણ તમે જજની ખુરશી પર છટકાવા દો, એમ કઈ રીતે છટકવા દેવાય? તમારું કઈ રીતે છટકે? આવા કેટલાય જજમેન્ટો એમણે આપેલા છે જે જજમેન્ટની ઉગ્ર ટીકાઓ થઈ, સખત ટીકાઓ. આ કૂતરાઓ માટે 1 વર્ષ પહેલાં 2 જજની ડિવિઝન બેન્ચે એક ચુકાદો આપેલો કે જુઓ, સમસ્યા હોય તો વિથ હ્યુમન મેન્ટાલિટી, હ્યુમન કન્ડિશનમાં કોઈક આનો સરસ ઉકેલ લાવજો, માનવીય ઉકેલ લાવવાની કોશિશ કરજો, જેથી તમને તકલીફ ન પડે, કૂતરાઓને પણ ત્રાસ ન થાય, એવો કોઈ માનવીય ઉકેલ લાવવાની કોશિશ કરજો. આ તો વર્ષ પહેલાં કોર્ટે કીધેલું છે અને છતાં દિલ્હીમાં સત્તા પર સુપ્રીમમાં બેઠીને અત્યારે કહી દીધું આવતીકાલ દિન, પાછી કોઈની કમ્પ્લેન નથી. હજી તમને મજાની વાત કહું, સુઓ મોટો એક્શન છે. આજે પરમ દિવસે આવ્યું એ સુઓ મોટો એક્શન છે જજને પાવર, પણ હું કહું કે આમાં સુઓ મોટો એક્શન લીધી છે એમણે કે તમને કૂતરું દેખાય ઉપાડીને સીધું શહેરની બહાર મૂકી આવો અને તમને 8 અઠવાડિયાનો ટાઈમ આપવામાં આવે છે. 8 અઠવાડિયાની અંદર આઈ વોન્ટ દિલ્હી ડોગ ફ્રી. દિલ્હીમાં એક કૂતરું ના જોઈએ. જ્યાં 3 લાખ કૂતરા છે, બીજા કલાકથી કૂતરા ઉપાડવાનું શરૂ થઈ ગયું. નાખી દો ને શેલ્ટરોમાં બહાર, શેલ્ટરો બંધાઈ ગયા, અમલ શરૂ થઈ ગયો અને કૂતરાઓ માટે ઉપાડવાનું શરૂ થઈ ગયું. બપોરના બીજા ગયા દોડતા સુપ્રીમમાં ગયા, સાહેબ કૂતરા ઉપાડે છે, શેલ્ટરોમ છે નહીં, ગમે તે રીતે મારી નાખશે, શું કરશે સાહેબ? આ ન થઈ શકે. એમણે તરત ને તરત સુપ્રીમ કોર્ટને લાગ્યું આ કેસની ઉપાડી અને બીજા 3 જજની બેન્ચને સોંપ્યો. જેમાં આ ત્રીજી વાર એવું બન્યું છે. મને ઘણી વાર મન થાય કે આ કઈ રીતે આ ભાગ્યશાળી સુપ્રીમની જસ્ટિસની ખુરશી પર બેસે છે
કે જ્યાં ઇન્ડિયન કલ્ચર, ઇન્ડિયન સેન્ટિમેન્ટ્સ, ઇન્ડિયન ધર્મ ભાવનાઓ એની કશી ખબર નથી, એ વકીલ, એ જજ, એ ગુનાપાત્ર છે જે આવા જજમેન્ટની ઉગ્ર ટીકા જાહેરમાં આવીને નથી કરતા. ઓલ ધ લો મેકર્સ અને લો ભણનારા બધા ધેર સાયલેન્સ ઇઝ અનપાર્ડનેબલ. એ લોકો માફીપાત્ર નથી જો આની ટીકા ટિપ્પણ ન કરે તો. એ લોકોએ ખુલીને બહાર કહેવું જોઈએ કે આવા જજમેન્ટો, બકવાસ જજમેન્ટો ન અપાય. તમે એવા દેશમાં રહો છો કે જે દેશના સંસ્કારને તમે જાણતા નથી, જે દેશની પ્રજાના સેન્ટિમેન્ટ્સને સમજતા નથી. એ સમજ્યા વગર બોલી નાખવાનું ગમે તેમ, કૂતરાને પકડીને નાખી દો શહેરની બહાર. 8 અઠવાડિયાનો સમય આપું છું. પેલા તમે જુઓ તો ખરા કે શેલ્ટર હોમ તૈયાર થયા કે નહીં, ક્યાં નાખવાના કૂતરાને? 3 લાખ છે, બીજા કલાકથી પકડો અને સુઓ મોટો એક્શન. અરે રેબિસના કેસ થઈ જાય. આખા વર્ષમાં 305 જણા મર્યા છે એમ કે છે. રેબિસ થવાથી, હડકવા થવાથી 305 જણા મર્યા છે. અને ત્યાં જજ સાહેબને દર્દ એટલું બધું થઈ ગયું કે મારે સુઓ મોટો એક્શન લેવી પડે. સુઓ મોટો એટલે સ્વયં સંચાલિત, સ્વયં સંબુદ્ધાણમ કહીએ ને, એવા જજ. બસ એ સુઓ મોટો એક્શન લેનારા કહેવાય કે હું સ્વયં એવી એક્શન લઈ લઉં કે હમણાં ને હમણાં ભલું કરી નાખું. 305 મોત, એક પણ મોત દર્દ ઉપજાવનારું છે, પણ 305 મોતમાં એમને સુઓ મોટો એક્શન લેવા લાગે. ટોબેકોના કારણે દર વર્ષે 13,50,000 લોકો મોતને ભેટે છે. એ ટોબેકો સામે એમને સુઓ મોટો એક્શન લેવા જેવી નથી લાગતી. એ નથી લાગતી એમને. દેશની 45 કરોડ પ્રજાથી વધારે ટોબેકો ચ્યુઇંગ કરે છે. અને હવે તો નાનાઓમાં પણ આવી ગયું છે. અને આ રેશિયો 3% વધતો જાય છે. અને છતાં એની સામે સુઓ મોટો એક્શન લેવા જેવી નથી લાગતી. આ દેશમાં કહેવાતા સો કોલ્ડ સેલિબ્રિટીઝ, એ જેટલા પણ પડદા પર રૂપાળા દેખાતા હોય, એ પડદા પર ફટકાબાજી કરનારા સ્પોર્ટ્સમેન હોય કે હિરોઇઝમ વાળા હોય, એ બધા જ કમલા પસંદ, કેસરી જુબા, એ બધું ફટકારે રાખે, આટલું પ્રમોશન કરે. અને યંગ વન્સ બધા એમને ફોલો કરનારા આ ચાવશે, જેની પર લખેલું છે કે ટોબેકો ચ્યુઇંગ ઇઝ ઇન્જુરિયસ ટુ હેલ્થ. એ કેન્સર કરી શકે. 13.5 લાખ દર વર્ષે ટોબેકોથી મરે છે. એની સામે એમને કોઈ સુઓ મોટો એક્શન લેવા જેવી ન લાગી. એની સામે PIL દાખલ કરો તોય નથી લાગતી. અને અહીંયા એમને સુઓ મોટો એક્શન લાગી છે. આલ્કોહોલ પીવાના કારણે 4.5 લાખ લોકો મરી જાય છે, ત્યાં સુઓ મોટો એક્શન લેવા જેવી નથી રાખી. આ એક્સિડન્ટ કેસના કારણે 4,30,000 મોત દેશમાં દર વર્ષે થાય છે, જેમાં 20% તો પેડેસ્ટ્રિયનના થાય, પેડેસ્ટ્રિયનના. એટલે કાલે 20% પેડેસ્ટ્રિયન મળી જાય એટલે કાયદો લાવશે, તમારે રસ્તા પર ચાલવાનું નહીં, ખાલી વાહનો ચાલશે. ચાલુ હોય તો ગામડાની બહાર જતા રહો, હાઈવેની બહાર જતા રહો, ખેતરોમાં ચાલો, રોડ પર નહીં ચાલવાનું. તમે કંઈ પણ નિવેદનો આપશો, કંઈ પણ બોલશો, તમે જુઓ તો ખરા કે ક્યાં કેટલું નુકસાન થઈ રહ્યું છે. હિટ એન્ડ રનના કેસ દર વર્ષે 65 થી 70,000 નવા નોંધાય છે અને એક્શનો લેવાતી નથી. અને એમને 305 મરે એમાં સુઓ મોટો એક્શન લેવા જેવી લાગી. આ એમની દયા છે કે પ્રાણીઓ પ્રત્યેનો તિરસ્કાર છે, કંઈ ખબર નથી પડતી. પ્રશ્ન એ થાય કે ભારતના કલ્ચરને સમજ્યા વગર એક ખુરશી પર બેઠેલો માણસ, જુઓ તમે, આપણા દેશમાં જન્મેલો આપણો માણસ, પણ એમનું ભેજું ભણીને જે તૈયાર થયો અને પછી આપણી સીટ કેવી શોભાવે તમે જુઓ. આપણી જગ્યાઓ ભરનારો આપણો માણસ હોવો જોઈએ. એજ્યુકેશન સિસ્ટમ આખી આપણી હોવી જોઈએ. એ સિસ્ટમ બહારની આવી એટલે મશીનરી એમની, માલ કાચો માલ આપણો, અને બધો પ્રોડક્ટ એ લઈ જાય, એમનો જ માલ તૈયાર થાય, ખોપડી એમની જ હોય. આપણે તો ખાલી અહીંથી ધડ આપીએ, ડોકું તો વોશિંગ્ટનથી લાવીને ઇન્સ્ટોલ કરી દેવામાં આવે છે તૈયાર, અને બેસાડી દીધું. અને આવા જજમેન્ટોના આધારે એટલું નુકસાન કરે કે પ્રાણીઓની દયા રાખવી કે જાણે એટલું. અને અત્યારે તમે જો હોલિવૂડથી લઈને બધા આવ્યા મેદાનમાં, જોયા તમે? સુપરસ્ટાર્સ બધા આવશે આ કૂતરાના મામલે. હજી હું તમને કહું, આ બધા સુપરસ્ટાર છે ને કોઈ દિવસ ગાયના મામલે નહીં આવે, એ કૂતરાના મામલે આવશે. તમે માર્ક કરજો. કૂતરા માટે એમને એટલો બધો પ્રેમ છે કે દીકરા માટે ન હોય. ચોક્કસ તમારા દયા અને સલામ, પણ ગાય માટે એ લોકો ક્યારેય આગળ નહીં આવે. એ લોકો કૂતરા માટે આવે છે, કારણ કે ડોગ પાળવાનો હોય છે. ગાય તો એમને ગંદી ગંદી લાગે, છાણવાળી લાગે છે, પણ એ લોકો કૂતરાની સાથે એફિલિએટ થાય છે. એ કૂતરાની વાતમાં હજી દયા ભાવનાથી આગળ આવી જાય. કૂતરાના નામે જે તોફાન ચાલ્યું, પ્રજા જે દિવસે પાણી બતાવશે ને એ દિવસે બધાને ધરતી પર આવવું પડે છે. કોલ્હાપુરથી એક હાથીને ઉપાડી ગયા, તમે જોયું? હાથીને પાછો લાવવો પડ્યો, હાથીને પાછો લાવવો પડ્યો, નહીં તો જીવોના કાર્ડ ફેંકાઈ જાય એમ હતા ત્યાં આગળ. એટલે મોટી સંખ્યામાં નુકસાન થયું હતું કે બધાને લાગ્યું કે તું જીવો હજારો સાલ, બસ તમે જીવો ભાઈ. એ હાથની પાછી આવી કોલ્હાપુરમાં, ન જ લઈ જવા દીધી. જેના આધાર પર આક્રમક બન્યા હતા એ દયાનો મુદ્દો હતો કે તમે સેનાને ઉપાડી લઈ જાઓ અને તમે એને સાચો, અમે સાચવીએ છીએ, તમે એથી ઉપાડીને કેમ ગયા? એના રિલોકેટ કરવાના, તો રિલોકેશન માટેની જગ્યા તૈયાર છે. 8 અઠવાડિયામાં ઉપાડી લેવાના, 3 લાખ ઉપાડવાના, અને તમને દિવસ આપે 56, એટલે રોજના કેટલા ઉપાડવાના?
કેટલા ઉપાડવાના? 56 50 દિવસમાં તમારે 3 લાખ કૂતરાને ઉપાડવાના હોય એટલે રોજના તમારે 6000 ઉપાડવાના. 6000 કૂતરાને રોજના ઉપાડો અને ગલીના નાકે નાકે કયા દ્રશ્યો દેખાય? અને ઇઝ ઇટ પોસિબલ કે આ શક્ય બને? આ શક્ય છે? તમે આદેશ આપતી વખતે મગજનું એપ્લિકેશન કર્યું છે કે હાઉ ઇટ કેન બીકમ પોસિબલ? અને ઉપાડીને આજે 6000 નાખ્યા, એની વ્યવસ્થા કરી ન કરી, જ્યાં બીજા 6000 કાલે નાખવું, ત્રીજા 6000 કાલે નાખવું. એટલે આ સાકરની ગુણીઓની થપ્પીઓ મારવાની છે કે જીવતા જાગતા પ્રાણીઓ છે, કંઈ જ ખબર નથી. અને આ કૂતરા જેની પાસેથી વફાદારી શીખવા જેવી છે, જ્યારે તમારે મુકાયેલા આતંકવાદીઓના બોમ્બ શોધવા હોય ત્યારે સ્નીફર ડોગની સહાય લેવા જાઓ છો. એ સ્નીફર ડોગની શરમ નથી આવતી. એ સ્નીફર ડોગને આ લોકો મેડલ પહેરાવે છે. ઘણીવાર સ્નીફર ડોગને મેડલ પહેરાવેલા છે કે જેણે પકડ્યું હોય. જો સ્નીફર ડોગને બોલતા આવડે ને તો સ્નીફર ડોગ આજે કહેશે, સાહેબ તમારો ચુકાદો પાછો ખેંચો, મારા જાત ભાઈઓનું નિકંદન કરવાનું બંધ કરો, આની કરતા બીજું મેડલ મારે નથી જોતું. આ સ્નીફર ડોગ માગશે આજે, એ માગશે ચિલ્લાવીને. તમે એમને મેડલ પહેરાવો છો અને બીજી બાજુ અમારા જાત ભાઈનું નિકંદન આપે એવા ચુકાદા આપો છો. તમે કઈ રીતે આવા જજમેન્ટ લખો છો? આવા બોગસ જજમેન્ટો, કચરો કહેવાય જજમેન્ટો, સેન્ટિમેન્ટ્સનો વિચાર કર્યા વગરના જજમેન્ટો અને લીગાલિટીઝને તપાસ્યા વગરના. કમ્પેશન રાખવું જોઈએ, પ્રાણી પ્રત્યેની દયા સાચવવી જોઈએ. એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રાણી મૂકે, સ્લોટર હાઉસમાં લઈ જવા માટેના પણ કાયદાઓ છે. પશુની સ્લોટર થાય તો ખોટી, પણ સ્લોટર હાઉસમાં લઈ જવા માટે એકમાં આટલાથી વધારે ભરાય નહીં, નીચે ગાદી હોવી જોઈએ, એ બેસે ત્યારે એમને વાગવું ના જોઈએ, પ્રવાસમાં સાથે વેટરનરી ડોક્ટર જોઈએ, ફિટ ફોર સ્લોટર જોઈએ, એ ગર્ભાવસ્થામાં ન હોય, એને કોઈ રોગ થયેલો ન હોય, કેટલા બધા સર્ટિફિકેશનના આધારે એને ફિટ ફોર સ્લોટર જાહેર કરવામાં આવે છે. કાયદો પડાય ન પડે પણ છે તો ખરો. કત્તલ માટે પણ પ્રાણીને રિલોકેટ કરવાના હોય અહીંથી અહીં, એમાં આટલા કાયદા છે. આંખ મીચીને તમે કંઈ વિચાર્યું? લીગાલિટી તપાસી કે અહીંથી ઉપાડીને ત્યાં નાખવા? કઈ રીતે કાયદાઓ પડાશે? ઇન હ્યુમન ટ્રીટમેન્ટ અને કોન્ટ્રાડિક્શન મોટું કે હજી વર્ષ પહેલાં ત્યાં કીધેલું છે કોર્ટે કે તમે હ્યુમન કોઝ સચવાય અને કૂતરાનું પણ ભલું થાય અને તમારું ભલું થાય એવો રસ્તો કાઢજો. શું કરવો એ જોઈ લેજો. એ જજમેન્ટ કોન્ટ્રાડિક્ટ થાય. આવું જ મુંબઈમાં ચાલે છે. તમે તો અહીંયા અમદાવાદમાં બેઠા છો એટલે ખબર નહીં પડે, પણ કબૂતરખાનાનું જે તોફાન ચાલે છે, દાદર કબૂતરખાનું, એટલે મેં તો બહુ નજીકથી જોયેલું છે. ગ્રસ્ત અવસ્થામાં જ્યાં રહેતો હતો ને, એટલે અહીંથી ઉસ્માનપુરા જવા જેટલું ચાલતા જઈએ તો અડધો કલાકમાં પહોંચી જવાય, 35 મિનિટમાં, એટલી નજીકની જગ્યા. 50થી વધારે વખત ત્યાં અમે નાનપણમાં ગયેલા છીએ. એ કબૂતરખાનું એટલે એવું સ્થાન, ચોક આવે, 4 રસ્તા અને ત્યાં મોટું ગાર્ડન હોય એવી રીતે, ત્યાં અંદર ચડો અને કબૂતરો ચણતા હોય હજારોની સંખ્યામાં. અને આ 100થી વધારે વર્ષથી ચાલુ આવે છે. લોકોને તકલીફ થાય છે, શહેરીકરણ વધ્યું ચોક્કસ. તો પહેલાં તમે આવ્યા હતા કે પહેલાં કબૂતર આવ્યા હતા? ટ્રેસપાસર્સ કોણ છે? માણસ ગમે ત્યાં જાય અને ત્યાં જે વર્ષોથી રહેતા હતા એને કાઢી મૂકે. એમ કાલે તમે ગુફાની બાજુમાં ઘર બાંધો, ગુફામાંથી કયો સિંહ કે તું જતો રહે, તો એ લોકો ક્યાં જાય? એના પોતાના રહેવાના કોઈ ચોક્કસ સ્થાન હતા. બધે જ જઈને તમે તમારા પગ પેસારા કર્યા અને ત્યાં જઈને પગ પેસારા કર્યા. માણસ એકલો કંઈ આ ડોમેનનો માલિક નથી અને પશુ આ દુનિયામાં ટ્રેસપાસર્સ નથી. કો એક્ઝિસ્ટન્સના પાઠ ભણવા જોઈએ અને આવડવા જોઈએ. એ વિચાર્યા વગર કબૂતરખાના માટે સીધો મ્યુનિસિપલ કોર્પોરેશને સીધો જ ફટકાર દીધો. કાલથી બંધ. આખું નેટ નાખીને એવું પેક કરી દીધું, બુખારી બાંધીને પેક. એક દાણો અંદર જઈ શકે નહીં. કબૂતરો હજારોની સંખ્યામાં મર્યા છે અને લોકોની ધર્મ ભાવનાની ક્રેડિટ તો ત્યારે થાય આંખમાં આમ આંસુની ધાર છૂટે એવા દ્રશ્યો સર્જાય કે જ્યારે કબૂતરો મરવા પડે. કબૂતરો આસપાસ આવીને જોવે કે અમારું ખાણું ક્યાં છે, અંદર જવું કઈ રીતે, ખાનામાં જવાની જગ્યા નથી, નેટ નાખીને બાંધી દીધું છે. અને કબૂતરો ભૂખમરાના કારણે હજારોની સંખ્યામાં મરી જાય. એટલા નબળા પડે ડ્યુ ટુ સ્ટાર્વેશન, ભૂખ્યા. દે કાન્ટ ફ્લાય. આમ 1.5-2 ફૂટ ઉડે ને ફટ કરતા પડે, 1.5-2 ફૂટ ઉડે ને ફટા કરતા પડે. રોડ ઉપર 4 રસ્તાની વચ્ચે આ છે અને એ રસ્તા પર ચારે બાજુ રસ્તા પર કબૂતરો ચાલતા હોય. રસ્તા પર, જે રસ્તા પર ચારે દિશામાંથી ફૂલ ટ્રાફિક આવે છે, જ્યાં કબૂતરો ચાલતા હોય, જ્યાં ટ્રક, ટેમ્પોને, ગાડીઓને, રિક્ષાઓને, ટેક્સીઓને બધું દોડતું હોય, ત્યાં કબૂતરો ચાલતા હોય પગે. એટલા માટે એને ખબર નથી કે આ માણસનો રસ્તો છે, કચડી નાખશે હમણાં. અને ત્યાં તમે જુઓ કે દરેક કમ્યુનિટીના માણસો આમ લાંબી લાકડીના કપડા લઈને બેઠા છે, આમ કરે, ટ્રાફિક સ્લો કરે, આમ કપડાથી કબૂતરોને હટાવે છે, આમ હટાવે કબૂતરોને. ટ્રાફિક સ્લો કરે, ઉભા રહો ભાઈ, કબૂતર ચાલી ઉડી નથી શકતું, ઉભા રહો. અને એકે કબૂતર પર વાહન ન ફરી વળે એ માટે બધી કમ્યુનિટીના મરાઠી, ગુજરાતી બધા ભેગા મળી અને ત્યાં કબૂતરોને રક્ષણ કરવા માટે કન્ટિન્યુઅસલી કપડાથી આમ
ખસેડી કબૂતરોને સાઈડમાં આપે અને પછી કે હવે જાઓ. આપણે દીકરાઓને જેમ સાચવીએ એ રીતે કબૂતરોને સાચવનારી આ મુંબઈની પ્રજા છે અને એની સેન્ટિમેન્ટ્સની વિચારણા કર્યા વગર એમને માખ મીચીને ચુકાદો આપી દેવાનો કે ઉપાડો. અને એટલે સુધી કે હવે જો કોઈ દાણા નાખે તરત ને તરત એ જ દિવસે એની સામે એફઆઈઆર ફાડો. આટલું બધું તો કોઈની સામે નથી લીધી એક્શન, કડક એક્શન કે તમે જો દાણા નાખતા પકડાવ તો તમે એફઆઈઆર ફાડો. આ એક સ્ટેટમેન્ટના કારણે લોકો દાણા નથી નાખતા. બાકી કાયદાની સામે પણ કાયદો તોડીને પણ લોકોએ દયા પાડી હોત, પણ લોકોએ આ મિજાજ નથી ગુમાવ્યો એટલા માટે કે ક્યાંક એની સામે કડક એક્શન લેવાઈ જાય એમ છે. એટલે દયા પાડનારની સામે એફઆઈઆર ફાટે. એટલે હું તો કહું છું કે ભારતના 1 કરોડ લોકોએ સ્ટેટસ પર એક વાક્ય લખ્યું છે, ધીસ ઇઝ ઇન્ડિયા વેર કમ્પેશન ઇઝ કન્સિડર્ડ અ ક્રાઇમ. જ્યાં દયાને ગુનો ગણવામાં આવે છે. ધીસ ઇઝ ઇન્ડિયા આફ્ટર 47 કે વેર ઇન્ડિયા, ધીસ ઇઝ ઇન્ડિયા વેર કમ્પેશન is considered to be a crime. To have faith is considered to be illegal. Animals are ill-treated. This is our modern India. આ ભારત નથી, આ ભારત નથી. 15મી ઓગસ્ટે જેને જ્યાંથી જે બોલવું એ બોલે. હું તો અહીંથી આ જ બોલીશ કે આ દેશને પોતાના મૂળભૂત કલ્ચરમાં રહેવા દો. તમારા ભણેલા માણસાઓ એવું કંઈ ન કરે કે જેના કારણે દેશની પ્રજામાંથી સંસ્કારો જતા રહે. તમે સીટ ઉપર બેસીને શું આપો છો જજમેન્ટો? કારણ કે માથું તમારું ટેવાઈ ગયું મેકોલે શિક્ષણથી. ભારતની લો કોલેજમાં ઇન્ડિયન ઇથોસ અને વેલ્યુઝ ભણવા જોઈએ ફરજિયાત. ઇન્ડિયન ઇથોસ અને વેલ્યુઝનો સબ્જેક્ટ રાખવો જોઈએ એલોંગ વિથ લીગલ સિલેબસ. એને ભણવું જોઈએ. જે દેશમાં તમે જજમેન્ટો આપવાના છો, જે દેશમાં તમે કાનૂનો મૂકવાના છો, જે દેશમાં તમે કલમો લગાડવાના છો અને જે દેશમાં તમે સજાઓ ફટકારવાના છો, એ દેશનું ટ્રેડિશનલ સિસ્ટમ સુધી જાણીતો લો પહેલાં. એ જાણ્યા વગર સ્વીડનમાં શું ચાલે ને નોર્વેમાં શું ચાલે ને બ્રાઝિલમાં શું ચાલે, એટલે દુનિયામાં ગમે તે ચાલે. ચાઇનામાં ખુરશી ટેબલ સિવાય બધું ખવાય છે, પણ એ આલમન ન લેવાય, એ ન લેવાય. લોકો બધું ખાઈ જતા હોય, જીવતે જીવતા સાપને કોકરોચ ખાઈ જશે, પણ એ આલમન નથી લેવાતું. આપણે તો આપણી રીતે જ જીવવાનું છે. પણ આ દેશમાં ભણેલા ગણેલા ગણાતા માણસો એ લોકો પણ એવા જજમેન્ટ આપે અને આ કબૂતરોનું શું થશે ખબર નથી. પણ મને ચોક્કસ ખાતરી છે કે આ કૂતરા માટેના આપેલા કાયદાઓમાં બાય 100% કહું એમણે પાછું ખેંચવું જ પડશે, કારણ કે પૂરેપૂરું કાચું કપાયું છે. કોઈ જાતની લીગલ વેલિડિટી તપાસ્યા વગર એમને બોલાઈ ગયું છે. એટલે એપ્લિકેશન ઓફ માઇન્ડ દેખાય નહીં. તમે જજ છો એટલે તમારી આમન્ય બધા જાળવે, પણ કોકે તો કેવું પડશે કે તમે આ રીતે જજમેન્ટ ના આપો કે જેમાં કોઈ જાતની લીગલ વેલિડિટી ના હોય. તમે કંઈક જુઓ, કોર્ટના જૂના જજમેન્ટનું કોન્ટ્રાડિક્શન થતું હોય, આખું બાર એસોસિએશન તમારા જજમેન્ટથી વિરુદ્ધ થાય, ચીફ જસ્ટિસને CGIને લાગે કે આમની પાસેથી કેસ ટ્રાન્સફર કરવા જેવો છે, આ બદલી નાખવા જેવા છે. આવું વારંવાર જો થતું હોય તો તમે તમારી ખુરશીની ગરિમા તમારા હાથે તોડશો. એટલે નુકસાની આટલી મોટી થાય છે. કલ્ચર એ જાણે કચડવાની ચીજ છે, સેન્ટિમેન્ટ્સ એ જાણે કચડવાની ચીજ છે, દયા ભાવના તો જાણે મશ્કરીની ચીજ છે. એવી રીતે જજમેન્ટો ન અપાય. જ્યારે બોલી દઈએ કે જે ધર્મ ભાવના હોય ને એ ધર્મ ભાવનાની સાથે કોઈ દિવસ મશ્કરી ના કરાય. ભણેલો ગણેલો ખાલી લિવ ઇન રિલેશનશીપના જ્યારે કેસીસ ચાલતા હોય ત્યારે મગજ ગીરવે મૂકીને કોકે ભાષણબાજી કરેલી કે કૃષ્ણ અને રાધા પણ લિવિંગ રિલેશનશીપમાં જ હતા. હોબાળો મચી ગયો હતો આ સ્ટેટમેન્ટમાં આખા દેશમાં. એટલે બોલતા પહેલાં વિચાર કરવો જોઈએ કે એક ધડાકો સંસદમાં બોમ્બ ફોડવા જેવો છે. ધર્મ ભાવના બહુ સેન્ટિમેન્ટલ વસ્તુ છે, એની વિરુદ્ધમાં ખુરશી જવાબદારીનું સ્થાન છે. એટલે જ્યુડિશિયરીમાં જાય એ ગમે તેમ બોલવાનો એને અધિકાર નથી. આપણને જેમ સ્પીચ કેટલી કંટ્રોલ હોવી જોઈએ, પ્રોવોકેટિવ ના હોય, એમાં આપણી પર લાગુ પડે, એમની પર તો વિશેષ. તમારું એક પણ નિવેદન એવું ન હોય કે જે મોટા પાયે લોક લાગણીને હર્ટ કરનારું હોય. લીગલ બેકગ્રાઉન્ડ સાથે હોવું જોઈએ. અને એ જો ખબર ના પડે તો આવા જજમેન્ટ એ આપણી પોતાની કાયદાકીય ગરિમાને તોડે છે. કારણ કે હ્યુમન સેન્ટિમેન્ટ્સ વગર કોઈ કાયદો ન હોય. હ્યુમન સેન્ટિમેન્ટ્સ આમાં લેક થાય છે. આ બધાનું મૂળ તમને ખબર જ ક્યાં છે? માણસોને તકલીફ થાય. હજી સુધી મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, હાઈકોર્ટ કોઈએ એક પણ ઓફિશિયલ એપ્રુવલ માટે ડોક્યુમેન્ટ નથી મૂક્યું કે જે પ્રૂવ કરે કે કબૂતરોના કારણે નુકસાન થાય છે. ત્યાં 35 વર્ષથી રહેનારા રહીશો કે છે અમે આજ સુધી માંદા પડ્યા નથી, અમે રોજ કબૂતરોને ચણ નાખીને અમને કાંઈ થયું નથી. એ લોકો સેંકડોની સંખ્યામાં બોલે છે. કાં તો આ દુઆ આપનારા છે, આ તો આપણા મેસેન્જર છે, આ તો પ્રાણીના ભોળામાં ભોળું પ્રાણી છે, તમે આની ક્યાં બદદુઆ લો છો? એ લોકો રડે છે અને એ લોકો બધા કહે છે કે અમને આજ સુધી કોઈ દિવસ તકલીફ નથી થઈ અને ફાઇબ્રોસિસ થાય, આ થાય. હું કહું છું ચલો ને, જે થતું હશે તે તો આ એક જગ્યાએના લાખો કબૂતરો તમે ઉડાડી મૂક્યા, એ જઈને કેટલી જગ્યાએ જશે? આ દુનિયામાંથી કબૂતર તો બહાર નીકળી શકો તમે? કબૂતર વગરની દુનિયા તો નહીં જાય. માણસને કાંઈ થવું ના જોઈએ. આ રાક્ષસી વિચારમાંથી આ પેદા થાય છે. કેમ
બહુ મજાનો એક શબ્દ વહેતો મૂક્યો, હ્યુમન રાઇટ્સ. હ્યુમન રાઇટ્સ એટલે રાઇટ્સ માત્ર જાણે હ્યુમનને જ હોય, બીજા કોઈને હોય જ નહીં. આ હ્યુમન રાઇટ્સ શબ્દ વાપરીને એક કન્સેપ્ટ નાખવામાં આવ્યો મગજમાં કે રાઇટ્સ બિલોંગ ટુ ઓનલી હ્યુમન્સ, નોટ એલ્સ. બીજા કોઈને ન હોય. એનિમલ્સને પણ રાઇટ્સ હોય છે, જીવન અધિકાર બધાને હોય છે, પ્રાણી માત્રને છે. આ દુનિયામાં બધા એ લોકો સાથે રહીએ જ. અસ્તિત્વ સહઅસ્તિત્વના પાઠ ભણવાના હોય એ વિચાર્યા વગર આવા બધા આવે. અને બહારની દુનિયામાં શું કાયદાઓ છે એ જોઈને ત્યાં તો પ્રાણીઓ પાસેથી દૂધ લઈ અને ખાવાને બદલે માંસ લઈને જ ખાવાનું હોય છે. એટલે એનો ઉછેર જ કાપવા માટે થતો હોય છે. એમનો તો પ્રાણીને પાળવાનો પર્પસ જ જુદો છે. આપણો પર્પસ પાંજરાપોળનો છે. ભારત એક જ દેશ એવો છે જ્યાં પાંજરાપોળ નામની સંસ્થા છે. બાકી કાઉ રેરિંગ, કેટલ રેરિંગ બધે હોય, પણ સ્લોટર પર્પસ માટે ઇન્ડસ્ટ્રી ચાલે આખી. પણ માત્ર નબળા પશુઓ એણે આટલા વખત અમને સાચવ્યા, હવેની જિંદગી અમે તમને સાચવશું. આ દયા ભાવનાથી 286 રજિસ્ટર્ડ ગુજરાતમાં અને એ સિવાય દુનિયાના ખૂણે ખૂણે, દેશભરમાં ખૂણે ખૂણે ચાલતી હોય એવી સેંકડો બીજી આવી હજારો હજારો પાંજરાપોળોમાં પશુઓ નપતા હોય. નબળા દુબળા પશુ જે કંઈ ના આપે તોય આપણે એને સાચવીએ. આ કલ્ચર માત્ર ભારતમાં છે. એક કાયદાની રૂએ પણ ક્યાંક કોકને મોત આપવું પડે ને એ નથી ગમતું. તમને ખબર છે દયાની પ્રધાનતા કેટલી કે જસ્ટિસ કોઈને ફાંસીની સજા લખે છે કે હી શેલ બી હેંગ ટુ ડેથ. આ લખે ને પછી નીપ તોડી નાખવાની એક કાયદો છે કે જે પેનથી આ ચુકાદો લખે નીપ તોડી નાખવાની, ટાંક તોડી અને મૂકી દેવાની પેન. હવે બીજી વાર નહીં વાપરવાની. જે પેનથી કોકનું મોત લખાયું એ પેન નકામી, હવે એનાથી બીજું કાંઈ નહીં લખવું. આ સંસ્કાર છે આ પ્રજાના કે જજમેન્ટ આપતી વખતે કાયદાની રૂએ ગુનેગારને ફાંસીની સજા લખવી પડે માટે લખે છે. તો પણ એ લખ્યા પછી ટાંક તોડવાની પરંપરા દેશમાં છે. કારણ કે જે કલમે કોકની જિંદગી પૂરી કરી નાખી એ કલમ ન વપરાય. ભ્રષ્ટ થઈ ગઈ આ કલમ. કલમ તો કોકની જિંદગીમાં પ્રકાશ ફેલાવવા માટે છે, કોકની જિંદગી વધારવા માટે હોય, કોકની જિંદગી ટૂંકાવવા માટે કલમનો ઉપયોગ ના હોય. પણ કાયદાની ખુરશી પર બેઠો કરવું પડ્યું, કર્યું. પણ હવે આ કલમથી બીજી કામ નહીં કરવું. આ ટાંક તોડવાની પ્રથા આપણે ત્યાં છે. દયા ભાવનાને જીવંત રાખવા માટે આ કલ્ચર છે. દુનિયાના દેશોમાં છે બધે આ પ્રથા છે. આ તમે જોજો ઝીણી ઝીણી જગ્યાઓમાં, નાની નાની વસ્તુઓમાં આપણું કલ્ચર બધે દેખાશે, બધે જ દેખાશે. એટલા માટે કે આ દેશ એના કલ્ચરથી વખણાય છે. અને એટલા જ માટે આ માટી માટે લોકો મરતા હતા. લોકો જે શહાદતની ભાવનાથી જીવતા હતા અને મરતા હતા એનું કારણ કે આ કલ્ચર બીજે ક્યાંય નથી. બીજાને જીવાડવા માટે, બીજાને સુખ સમૃદ્ધ કરવા માટે હું જીવન કુરબાન કરવા તૈયાર છું. આ દેશમાં કલ્ચરલ લોસ ન થાય એ માટે હું બધું જ આપવા તૈયાર છું. આ રીતની બલિદાનની ભાવનાઓ ઘટઘટમાં હતી અને દેશ પોતાના કલ્ચરથી વખણાતો હતો. એ કલ્ચર આખું ટેરિશ થાય છે, ટોટલ તૂટે. એટલે મોટામાં મોટો લોસ જો કોઈ હોય તો આ છે. આજના દિવસોમાં અને હવે આવનારા દિવસોમાં કદાચ એવું થશે કે ધર્મ કરવો, ધર્મ પાળવો ઇટસેલ્ફ એ દુર્લભ થતો જશે. ધર્મને આચરણ કરવું દુર્લભ થતું જશે. જો તમે કેટલી સ્કૂલોમાં કાયદા છે, ચાંદલો કરીને નહીં આવવાનું, બિંદી લગાવીને નહીં આવવાનું, આ રક્ષા પોટલી પહેરીને નહીં આવવાનું. કઈ રીતે તમને ના પાડે? ધાર્મિક અધિકાર હોય કે નહીં? શીખ હોય એ કૃપાણ લઈને ફરે, કોઈ ના નથી પાડી શકતું. પાઘડી પહેરીને ફરે, ના પાડી શકે. એનો ધાર્મિક સ્વાતંત્ર્ય છે. શસ્ત્ર નહીં રાખવા એ કાયદો છે, પણ કૃપાણ રાખવાની એને છૂટ છે. એ કૃપાણ રાખી શકે તો આપણે ચાંદલો નથી રાખી શકતા? સારા માણસો ચૂપચાપ બેઠા છે, કશું જ બોલતા નથી. એટલે વોયલન્સ ઓફ બેડ પીપલ કરતાં સાયલેન્સ ઓફ ગુડ પીપલ એ વધારે ખરાબ નતીજો લાવે છે. એટલે સારા માણસોએ બોલવું જોઈએ, મગજ ગુમાવ્યા વગર, સભ્યતા રાખીને, પણ સ્પષ્ટ અને સઘન શબ્દોમાં કહેવું જોઈએ. સમાલોચના કરવાનો પણ એક હક છે. ધર્મની ક્રિયાઓની મશ્કરીઓ કરે છે, ધર્મને ગમે તેમ હડફેટે લે છે, કાયદાથી નિરપેક્ષ વાતો લખી નાખે કે બોલી નાખે તો એની સમીક્ષા અને સમાલોચના જાહેરમાં થવી જોઈએ. ખબર પડે કે આ ખોટું છે. એક જજ બોલે ને બીજા જજ એ લોકોને કહે અને 3-3, 5-5, 10-10 વાર આવું ફેરવવું પડતું હોય, કાં તો ટ્રાન્સફર કરવી પડતી હોય, કાં તો કેસ બીજાને સોંપવો પડતો હોય, તો આપણને લાગે કે એપ્લિકેશન ઓફ માઇન્ડ ખૂટે છે કે શું? કઈ રીતે જજમેન્ટો અપાય છે? આવા કેટલાય જજમેન્ટો છે. એક પરણેલો પુરુષ કોકની પરણેલી સ્ત્રી સાથે વ્યભિચાર કરે, વ્યભિચાર છે, વ્યભિચાર. ધીસ ઇઝ જસ્ટ એડલ્ટરી. અને આ તો ગુનો છે. એક દુનિયાના દરેક ધર્મને સ્વીકારે છે. દુનિયાના દરેક ધર્મને ક્રાઇમ કે છે, પાપ કે છે. હવે આ પણ ડિક્રિમિનલાઇઝ થઈ ગયું. 497 એક સ્ટ્રક્ચર હતું ઇન્ડિયન પિનલ કોડનું, ઉડાડી મૂક્યું કે હવે આવી રીતે પરણેલો પુરુષ બીજાની પરણેલી સ્ત્રી સાથે મુક્ત સહચાર કરે એ સોશિયલ ખરાબી કહેવાય, ક્રાઇમ ન ગણાય. એને તમે સોશિયલ ખરાબી કહી શકો, પણ એ ગુનો નહીં ગણાય. તમે કઈ રીતે બોલો છો ભાઈ? કઈ રીતે બોલો છો તમે? આ 497 એ ડિક્રિમિનલાઇઝ કરી નાખી. રિટાયર થતાં પહેલાં આગલા દિવસે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપકભાઈ મિશ્રાએ
મને આશ્ચર્ય થાય છે કે આના કરતાં હોરિબલ જજમેન્ટ ભારત વર્ષના ઇતિહાસમાં કોઈ નહીં આવ્યું હોય કે આવું ખરાબ જજમેન્ટ કે જેમાં તમે વ્યભિચારને બિનગુના પાત્ર બનાવી દો. તો હવે બાકી શું રહ્યું? શું બાકી રહ્યું? કાલે તમે એમ પણ કહેશો કે ખૂન કરવું એને ગુનો ન ગણી શકાય, એને એગ્રેશનનું એક ખરાબ સ્વરૂપ કહી શકો કે ગુસ્સાનું એક એડવાન્સ સ્વરૂપ છે, પણ એને તમે ગુનો ન ગણી શકો. એટલે ગુનો નહીં ગણવાનો. કોઈ પણ ચીજને બિનગુના પાત્ર કરતાં પહેલાં સોસાયટી પર એની ઇમ્પેક્ટ શું આવશે અને ઇન્ડિવિજ્યુઅલ લાઈફ પર એની ઇમ્પેક્ટ શું આવશે, ફેમિલી સ્ટ્રક્ચર પર એની ઇમ્પેક્ટ શું આવશે, એ વિચાર કર્યા વગર કરે છે. અને ખબર પણ નહીં પડે કે આ ગુનાપાત્ર અને બિનગુના પાત્રમાં દરેક દેશ અને પાછા જજમેન્ટ મેં વાંચ્યું છે. આ જજમેન્ટ એ જજમેન્ટમાં બીજા બધા દેશોના કોટેશન્સ આપ્યા. અહીંયા આવું છે, અહીંયા આવું છે, અહીંયા આવું છે, અહીંયા આવું છે. ભાઈ ત્યાંનું કલ્ચર જુદું છે ભાઈ, અહીંના કલ્ચર જુદા છે. દુનિયાના દેશોના કલ્ચર જુદા છે, આ દેશોના કલ્ચર જુદા છે. દુનિયાના દેશના નેતાઓ બહાર એવા છે કે જે કોઈક સ્ત્રીનો હાથ લઈને ચુંબન ભરતો હોય, ફોટો છપાતો હોય. આપણા દેશનો વડોપ્રધાન છે ને, આમ ખભે હાથ લઈને મૂકો ઊભો નથી રહેતો. એ બાજુમાં ઊભો રહે ને તો સંગઠનો ન થાય એનો ધ્યાન રાખે છે. આ એવો છે આ વડોપ્રધાન. અહીંયા દેશના કાયદાઓ કલ્ચર જુદા હોય, એ કલ્ચર જુદું છે. જો જે દેશમાં કલ્ચર હોય એ પ્રમાણે જીવવું જોઈએ. સંસ્કૃતિ એ વાડ છે, વાડ. એ જો ટકે ને તો જ ધર્મ પાંગરે. અંદર ક્રોપ તો ઉગે ખેતરની અંદર કે વાડ હોય. વાડ ન હોય ને ક્રોપ ઉગાડો, ભેડ બકરી આવી ખાઈ જશે કાલે. વાડ સંસ્કૃતિની જોઈએ, એ કલ્ચર ટકશે તો અંદર ધર્મનો વિકાસ થશે. અને એટલા માટે તેને ટકાવવું જરૂરી છે. વર્તમાનમાં બધી એંગલથી સમજવું અને વિવેકી શ્રાવકે વિચારવું પડે. તમારા ઘરમાં પૈસો આવે એ કેવો હોય, સત્તા પર વ્યક્તિ બેસે એ પણ કેવો હોય, તમારી આસપાસનો કોર્પોરેટર પણ કેવો હોય, તમારા પોલીસ ચોકીમાં હવાલદાર પણ કેવો હોય, એ બધો જ તમને ખ્યાલ હોવો જોઈએ. અને કેવા માણસો ત્યાં સ્પોટ પર આવે એ તમે જો ડિઝાઇન કરી શકતા હો તો અત્યારથી મગજ ચલાવો. નહીં તો બદલાયેલા ડેમોગ્રાફિક ચેન્જીસમાં ધર્મનો સર્વનાશ થશે. ધર્મ સાવ પાયમાલી પર જશે. કારણ કે ધર્મ સ્થાન, ધર્મ દ્રવ્ય, ધર્મ ક્રિયા, ધર્મના આચાર, શ્રદ્ધા, આ બધા પર આઘાત પ્રત્યાઘાત લાગે છે. બધાને શૂટેડ સાઇડના ઓર્ડર ફેસ કરવાનો વારો આવશે. એટલે અત્યારે ધર્મ ભાવના ટકાવી એ તમારા મારા માટે પડકારજનક છે, પડકારજનક. અને એવા સમયમાં આપણે ધર્મને ટકાવવાનો છે. પરસ્પર સંવાદિતા જાળવીને ખૂબ આંખ મીચીને ખુન્નસથી તૂટી નથી પડવાનું, પણ મગજને બરાબર કામે લગાડવાનું. થોડું રીડિંગ રાખો, થોડું વાંચતા શીખો. ટાઈમ ન મળતો હોય તો સોશિયલ મીડિયા જે ટાઈમ ખાઈ જાય છે એમાંથી બચાવો. થોડું સારું સાચું વાંચો. તમને ખબર પડે કે તમે એમને વાંચીને બેઠા હો, તમને ખબર જ ન હોય, શિક્ષણના નામે જે ઝેર નાખી દીધું હોય. મારું પુસ્તક છે શિક્ષણની સોનોગ્રાફી. મેં વ્યક્તિની સોનોગ્રાફી નથી કરી, પણ એજ્યુકેશન સિસ્ટમની સોનોગ્રાફી કરી. આખો ક્રિટિકલ મેસેજ લખ્યો કે ક્યાં ક્યાં શું નુકસાન છે આ, અને એના કારણે કઈ રીતે આપણું બાળક એ કેવી ખોપડીમાંથી તૈયાર થાય. કારણ કે મશીનરી જેવી વાપરે છે. આપણે તો હોંશે હોંશે 15 ને 20 કલાક ભરી દઈએ. એક માણસ તૈયાર નથી થતો. શિક્ષકો શું કરે મને આશ્ચર્ય થાય. કારણ કે એને સિલેબસ જ એવું આપવામાં આવ્યું છે. મને તમે કહો કે 15 પુસ્તક ઉપાડવાના છે, તો 15 પુસ્તક ઉપાડવાની આ હાથમાં તાકાત હોય કે ન હોય મને બોલો. આ એક પુસ્તક છે, આવી 15 ચોપડી 15 નકલાની ઉપાડવાની 15 કોપીસ, તો હું હાથથી ઉપાડી શકું કે નહીં? પણ મને તમે સૂતરનો દોરો આપો છો જે બાંધવાનો અને એનાથી પકડવાનો, દોરો તૂટી જ જાય. અને તમે એમ કહેશો કે 15 ચોપડી ઉપાડવામાં તાકાત નથી. મને તમે માધ્યમ નબળું આપો છો. માધ્યમ સરખું આપો તો હું ઉપાડી શકું એમ છું. એવી રીતે સિલેબસ જ એવું નબળું આપ્યું છે કે શિક્ષકો કશું જ ભણાવી ના શકે. તમે 3 કલાક મને આપો છો અઠવાડિયે એકવાર, હું કરું છું ફેરફાર. તમને લાગે છે? 18મી મેથી લઈ આજે 15મી ઓગસ્ટ, 14 રવિવારથી અને આજનો દિવસ ગણો તો 14 સળંગ ભેગા થયા. હવે થોડો ગેપ આવે છે ડ્યુ ટુ પર્યુષણ. તમે થાક્યા કે હું થાક્યો નથી, પણ પર્યુષણના કારણે સ્ટ્રેટેજિક બ્રેક લઈએ છીએ આપણે. પણ એ 18 મેથી કન્ટિન્યુઅસલી બેક ટુ બેક 14 સેશન આપણને મળે છે. તો હું તમને એ કહું છું કે આપણને 3 કલાકમાં ફેરફાર લાગે છે? અઠવાડિયાના 3 કલાક તમે કન્સિસ્ટન્ટલી આપો. હું તમને ચેલેન્જ આપું કે બનતો પ્રયાસ કરીશ તમારામાં ફેરફાર લાવવાનો. બરાબર? જે શિક્ષકને છોકરો રોજના 7 કલાક 5 કલાક 6 કલાક આપે છે, અઠવાડિયાના 35 કલાક આપતો હોય, એ છોકરામાં એ શિક્ષક કેમ ફેરફાર ન લાવી શકે? અને આવું પાછું 1 વર્ષ 2 વર્ષ માટે નહીં, 12 વર્ષ માટે. તમે આખા વર્ષના એના પોતાના 1000-1500 કલાક લઈ લો છો, અને આવું 5-5 10-10 12 વર્ષ માટે લો છો. એના 10-20 હજાર કલાક લીધા પછી તમે એક માણસ સારો ન પકવી શકો તો શિક્ષક તરીકે શિક્ષક કામયાબ ન કહેવાય. શિક્ષક સારો પણ હોય, એનો ઉદ્દેશ્ય સારો હોય, પણ એને સ્થાન સિલેબસ નબળું મળ્યું છે. સિલેબસ આપણું નથી, એને સિલેબસ ખોટું મળ્યું. રસ્સી કાચી છે
તો મારામાં ચોપડી ઉપાડવાની તાકાત નથી, ઇટ ડઝન્ટ પ્રૂવ ઓર મીન કે મારો હાથ નબળો છે. એ રસ્સી બદલવી પડે. મજબૂત દોરડું બાંધશું તો 15ની 25 ચોપડી ઉપાડી લઈશ. એવી રીતે દીકરાને કેળવવા માટેનું સિલેબસ જ બોગસ છે. માઇન્ડ એપ્લાય કરવી પડે. આપણું પોતાનું સિલેબસ જે દિવસે આવશે, આપણી પોતાની સત્તા આવશે, સ્વતંત્ર ભારત તો ત્યારે કહેવાય કે ફરી પાછું પોલિટિકલ એજન્ડા એવો આવે, એજ્યુકેશનનો એજન્ડા એવો આવે, ફાઇનાન્સના સેક્ટરથી લઈ, સોશિયલ સ્ટ્રક્ચરથી લઈ અને બધા જ રિલિજિયસ મુદ્દામાં આપણું સ્વાતંત્ર્ય ઝળકીને બહાર આવે. સ્વચ્છંદતા નથી જોતી, પણ સ્વચ્છ સ્વાતંત્ર્ય જોઈએ છે. અનકન્ડિશનલ ઇન્ડિપેન્ડન્સ જોઈએ છે, જેમાં સબ્જેક્ટ ટુ લો એન્ડ ઓર્ડર તમે કરો કબૂલ, પણ લો ઇઝ વોટ યુ મેક વિથ આઈસ ક્લોઝડ. આંખ બંધ રાખીને તમે જે કાયદાઓ બનાવો એને પણ અમારે આધીન જો રહેવાનું હોય અને અમારા ધાર્મિક સ્વાતંત્ર્યની ઉપર જ તરફમાં એવા કાયદા બનાવો તો ધાર્મિક સ્વાતંત્ર્ય આપવાનો કોઈ મતલબ જ નથી રહેતો. તમે 8 રૂપિયા આપીને 12 રૂપિયા પાછા લઈ લો. બધું દયા પાળવી એ ફરજ બતાવે, દયા પાળવી એ સારી ચીજ બતાવે. દયા પાળનારા એનજીઓને 80G સેક્શન હેઠળ ટેક્સેશનમાં ફાયદો કરાવે અને પાછલા બારણે દયા પાળશે એની સામે FIR નોંધાશે. આવી રીતના કાયદાઓ અને ચુકાદાઓ આપે તો આપણને લાગે કે દયા પાળવી કે ના પાળવી, કઈ રીતે કરવી. પ્રશ્ન કબૂતરનો છે, પ્રશ્ન કૂતરાનો છે. લખી રાખજો, કાલે ગાયનો આવશે કે ગાયોના કારણે મિથેન ગેસ છૂટે છે, ગાયોના કારણે આમ થાય છે, એટલે ગાયો ન રાખવી જોઈએ શહેરોમાં. ગાયોને શહેરની બહાર મોકલી દેવાની, ટેન્કરો દૂધના મંગાવી લેવાના. ગાય હોવી જ ના જોઈએ. હવે આ ગાય હોવી જ ના જોઈએ. આ આવતીકાલે આવનારા દિવસો છે. હું નથી માનતો કે 2027માં આવે, હું ઈચ્છું છું કે ક્યારેય ના આવે, પણ વિશ્વાસ લગભગ એવો ખરો કે 2027 પહેલાં આવશે આ વસ્તુ. કારણ કે જે રીતે તરત જ કબૂતર પરથી કૂતરા પર જતા રહ્યા, આ દેખાય છે કે એ લોકો શું કરી રહ્યા છે. ધીમે ધીમે આવી બધી દયા ભાવનાઓ પ્રાણી સાથેની એ એલિમિનેટ કરવાનો એક આખો પ્રોગ્રામ ચાલે છે. અને પ્રોગ્રામ એક અહીંયા ચાલે, એક એપિસોડ અહીંયા હોય, એક એપિસોડ અહીંયા હોય. તમે કોડિંગ આખું જોઈન્ટ કરો ને ત્યારે તમને ખબર પડે. એ થોડાક ચશ્મા પહેરીને વાંચવું પડશે, બરાબર. બિટવીન ધ લાઇન્સ તમે વાંચશો તો તમને મેસેજ મળશે, યસ ધીસ મે હેપન. આવતીકાલે આવીને ઊભું રહેશે કે તમે જે ધર્મ ભાવનાથી કદાચ ગાયને પાળવા જશો તો ગાયને પાળવું એ પણ ગુનાપાત્ર બનશે, ગાય રાખવી એ ગુનાપાત્ર બનશે. એ બનશે. પશુ મારવા માટે આજે કતલખાનાઓ ચાલે એને 13 પ્રકારની સબસિડી આપવામાં આવે છે. પાણીમાં, લાઇટમાં, જગ્યામાં, બાંધકામમાં, બધામાં ખર્ચમાં 13 પ્રકારની સબસિડી એને મળે. જો પશુને મારતા હો તો પશુને પાળનારા હોય એને જો આવી 13 સબસિડી આપવામાં આવે તો શું પશુપાલન કેટલું સમૃદ્ધ થાય. મારવાવાળાને સબસિડી મળે છે, રાખવાવાળાને નથી મળતી. આપણો આપેલો પૈસો એ કતલખાનામાં ફાળવણી રૂપે જાય. તમે વાંચજો, બજેટની ફાળવણી પછી બીજે દિવસે આવશે 13.5 પૈસા ડિફેન્સમાં, 6 પૈસા વ્યાજમાં, 1 પૈસો ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં, 3 પૈસા આમાં આવે ને, આખું એનાલિસિસ આવે. તમે જો તો કતલખાનાને કેટલા પૈસા ફાળવ્યા છે કાંઈ દેખાશે નહીં. એ ફૂડ પ્રોસેસિંગ યુનિટ જોવાનું તમારે. ફૂડ પ્રોસેસિંગ યુનિટના નામે એ પૈસો ત્યાં જતો હોય છે. આ જાણે ખાદ્ય પદાર્થો, જાણે ભાત વઘારીને વઘારેલા ભાત આપવાના હોય. ફૂડ પ્રોસેસિંગ યુનિટ નામ એવા રાખે કે આપણે ખબર જ ન પડે કે આપણો પૈસો ટેક્સમાં ભરેલો ક્યાં જાય છે. એટલે કતલના માધ્યમે લોકો આજીવિકા લઈને 13 પ્રકારની સબસિડી અપાય. આ દેશમાં દયા પ્રધાન દેશ છે, જે એની દયાના કારણે વખણાતો દેશ છે. એવા તીર્થંકરો થયા છે કે પોતાનું ચામડું માંસ કાઢીને આપીને કબૂતરની રક્ષા કરી હોય. આવી રીતે પ્રાણીઓની રક્ષા કરનારા એ આ દેશમાં તીર્થંકરો થયા છે. અને એ જ આ દેશની પ્રજા જોઈ રહી છે કે કબૂતરોને ભૂખ્યા મારવાના, આપણે એને ચણ નાખે એની સામે FIR ફાટશે. ઇતિહાસમાં પહેલી વાર સાંભળ્યો કે કબૂતરને ચણ નાખે એની સામે FIR ફાટે. તમે વિચાર કરો ખાલી, એની સામે FIR ફાટે. 4 રસ્તા પર છોકરીની છેડતી કરે એની સામે FIR નથી ફાટતી. બોટલ ભરીને દારૂ પીને પછી ડ્રિંક એન્ડ ડ્રાઈવમાં પકડાય એની સામે FIR નથી ફાટતી. 9 જણાને કચડી નાખે એની સામે FIR નથી ફાટતી. ચિંકારાનો શિકાર કરી આવે એની સામે FIR ફાટે તો રદ થઈ જાય છે. અને પછી છેલ્લે પુરવાર એવું થાય કે ચિંકારે આત્મહત્યા કરી હતી. શિકાર કોઈ કર્યો જ નહોતો. છેલ્લે એ પુરવાર કરવાનું રહે. કારણ કે તમારે બધાને સાચવવાના છે. બહુ ફરક પડે છે. આ દેશ છે ને હ્યુમન બિંગનો છે, બિંગ હ્યુમનની બ્રાન્ડનો નથી. આ હ્યુમન બિંગનો દેશ છે અને એ જ રીતે ચાલવો જોઈએ, બરાબર છે.